તો જો આજે બપોરની રસોઈની તૈયારી થઈ ગઈ છે. તો બપોરના વાલો રીંગણાનું શાક છે અને બાજરીના રોટલા બનાવશું આપણે. તો ચાલો કરીએ રસોઈ. તેલ જો મૂકી દીધું છે તપવા ગેસ ઉપર. વઘાર કરી લઈએ. તપ જીરું કોતરી જાય એટલે પચાસ બધું આમાં સાથે જ છે. ઢાંકી દઈશું. નમક આમાં પેસ્ટમાં નાખેલું છે એટલે અત્યારે આપણે નાખશું નહીં. તો જો અહીંયા આપણે ગેસ ચાલુ કરી અને આપણે અહીંયા તાવડી મૂકી દઈએ અને અહીંયા બાજુમાં રોટલાની તૈયારી પણ કરી લેશું અને જરાક આપણે હલાવી લેશું. ઉપરથી પાણી નાખી દઈએ એટલે તપેલીમાં ચોટે નહીં, શાકને દાજવાની બીક નહીં. આ પચાસ રોટલા ચાલુ. તાવડી તપે ત્યાં સુધી આપણે મસળી જાય લોટને. થોડું થોડું પાણી નાખીને આપણે આમ આ રીતના મસળતા જશું. જો હવે આપણે રોટલો ગોલ ગોલ બનાવી અને હવે આપણે આમ ટીપી લેશું. એટલે અહીંયા કોરમાં પાણી લગાવી તો કોર છે ને ફાટે નહીં. હવે આવી રીતે આપણે ગોલ ગોલ બનાવી લેશું પૈણું. હવે ટીપશું એને હથેળીની મદદ વડે. રોટલો આપણો ટીપાઈ ગયો છે. તાવડી નાખી દેશું આપણે. અહીંયા તાવડી પણ તપી ગઈ છે. તો હવે આપણે શાક પણ જોઈ લેશું જરાક. થોડું આપણે પાણી નાખી દેશું અંદર. ફરી તપેલી આપણે રાખી દેશું.
અહીંયા આપણે જોઈ લઈએ. બરાબર થઈ ગયો છે. હવે આપણે બીજા રોટલાની તૈયારી કરશું. મીઠું નાખી દઈશું. શાક સીજે છે. શાક રોટલા બંને બે સાથે થઈ ગયા છે બે ગેસમાં. मेरी झोपड़ी के बागा खुल जाएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे राम आएंगे। दीप जला के दियाली हम मनाएंगे, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे राम आएंगे, मेरी जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दियाली मनाऊंगी, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। ચાલો આપણે રોટલો બનાવી લઈશું હવે. ગણેશ દેવા કરું તમારી સેવા, ખોલો મારા હૃદયના તાળા મારા દેવા. ગણેશ દેવા, ગણેશ દેવા કરું તમારી સેવા, ખોલો મારા હૃદયના તાળા મારા દેવા. ગણેશ દેવા. ચાલો આપણે રોટલો જોઈ લેશું. રોટલો આપણો થઈ ગયો છે. હવે કાઢી લેશું. કેવો મસ્ત થઈ ગયો છે. હવે આ પણ તૈયાર થઈ ગયા છે. એમાં સરસ મજાનો પાતળો પી લેશું રોટલો. પાતળો ને મોટો રોટલો જો કેવો સરસ પાઈ ગયો છે. તાવડીમાં નાખી દીધો છે. હવે આપણે હાથ ધોઈ લેશું. અને આપણે એમાં જો શાક સીજી ગયું છે મસ્ત. અને હવે તેમાં આપણે મસાલા એડ કરી દઈશું. તો પહેલા તો આપણે હળદર નાખશું, ધાણા જીરું પાવડર, લાલ મરચું. હવે તેને સારી રીતે મિક્સ કરી લેશું. કેવો મસ્ત શાકનો કલર આવ્યો છે. એકદમ લાલ ચટાકેદાર છે મસ્ત. હવે અહીંયા આપણે રોટલો જોઈ લઈશું.
અહીંયા લોટ લાવી લઈએ આપણે. અને અહીંયા આપણે આ થાળી વાળું ગરમ પાણી જે આપણે એડ કરશું થોડું કલર. ઠંડુ પાણી નાખી તો સ્વાદ ફીકો પડી જાય છે. તો ગરમ પાણી જે આપણે નાખશું અને હવે આપણે તેને ધીમા તાપે સિજવા દેશું. જ્યારે આ વાત શીખશે એટલે આપણું શાક બનીને રેડી થઈ જશે. આપણે અહીંયા મસાલાનો ડબ્બો રાખી દઈશું અંદર. થોડી વાર છે હજી, જરા કરે નથલાઈ દેશું આપણે. તો થઈ ગયું છે, સરસ થઈ ગયું છે. આપણે નથલાવી લેશું, જરા પકવા દેશું. હવે થઈ જશે આપણો રોટલો બનીને તૈયાર. ત્યાં સુધી આપણે આપણા ઘરના બગીચાની કોથમરી ઉખાડી આવી છું, ધોઈને રાખી દીધી હતી. હવે આપણે તેને સુધારી લેશું. અને વાટકીમાં આપણે સુધારી લઈએ. રામ આएंगे आएंगे રામ આएंगे. જો આપણો રોટલો બનીને રેડી થઈ ગયો છે, મસ્ત મજાનો. કેવો સરસ થયો છે, ભાત ઉઠી છે. જો અહીંયા આપણે હવે શાક પણ જોઈ લઈશું. શાક પણ બનવા આવી ગયું છે. અને આપણે અહીંયા થોડાક દાણા ધોઈ લઈશું. આપણે નાખી દઈશું અંદર. આપણું શાક બની ગયું છે અને ગેસની ફ્લેમ કરશું બંધ. તો આપણે રસોઈ તૈયાર છે જમવા માટે. કેવી લાગી તમને મારી રસોઈ? વાલો રીંગણાનું શાક અને બાજરીના રોટલા. તો ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.